હવે હું તમને તૈયાર સીવેલી રીદા પરથી માપ લેવાનું બતાવું છું. રીદાને આગળથી પકડીને આવી રીતના ફોલ્ડ કરો. હવે નકાબનું જે પોઈન્ટ છે, જે પટ્ટી છે જોઈન્ટ કરેલી, ત્યાંથી તે લંબાઈ, આ યોકની લંબાઈ છે 20 ઇંચ. પછી આ પહોળાઈ, યોકની પહોળાઈનો માપ લેવાનો છે. તો આ નકાબની પોઈન્ટ પરથી આ રીતના ટેપ પકડીને મેઝરમેન્ટ લેવાનું. આ 14.5 છે. પછી શોલ્ડરનો માપ લેવાનો છે. આ જોઈન્ટ્સ પરથી આ સાઈડનો જોઈન્ટ સુધી 16 ઇંચ, શોલ્ડર 16 ઇંચનો છે. આપણે પડદીની લંબાઈનો માપ લઈએ છીએ. યોકનો જોઈન્ટથી રિસ્ટના 2 ઇંચ ઉપરનું મેઝરમેન્ટનો માપ લેવાનું, એટલે 22 ઇંચ. શોલ્ડરથી રિસ્ટના 2 ઇંચ ઉપરથી માપ લેવાનું. પડદીના ઘેરનો માપ થશે.